એમ શંખ નામના એક ઋષિ હતા, એની સ્મૃતિ છે. લિખિત એમના ભાઈ હતા, એમણે પણ ગ્રંથ લખ્યો, એમની પણ સ્મૃતિ છે. એ લોકો એક નદી, બાહુદા નામની એક નદી, એના કિનારાઓ ઉપર આશ્રમની અંદર પોતે રહેતા હતા. અને આશ્રમમાં બધાનો આશ્રમ અલગ હતો. એક વખત મોટાભાઈ શંખ બહાર ગયા હતા. એના આશ્રમની અંદર કેટલાક ફળાવ ઝાડો હતા. લિખિતના આશ્રમમાં હતા નહીં. એને ભૂખ લાગી હતી અને એ પોતે આશ્રમમાં ત્યાં આગળ દાખલ થયા. અને આશ્રમમાં દાખલ થયા અને એને ફળ તોડ્યા અને ફળ તોડીને પોતે ખાવા લાગ્યા. તે વખતે શંખ ઋષિ ત્યાં આગળ આવ્યા અને શંખે કીધું કે આમ કેમ, આ શું છે? એટલે એણે કહ્યું કે ક્યાંથી લાવ્યા? કે તમારા આશ્રમના જ છે, એનો સગો ભાઈ, મોટો ભાઈ. શંખ કે આ ચોરી કહેવાય. ધર્મગ્રંથ લખતા હતા ને, આ ચોરી કહેવાય. રાજાને જઈને કહો મેં ચોરી કરી છે, મને દંડ આપો. મોટા ભાઈએ વાત કરી, ગુસ્સે થઈ ગયા હતા અને પેલા રાજા પાસે ગયા. રાજાને વાત કરી કે મને તમે દંડ આપો, મેં આવી રીતે ચોરી કરી છે. રાજા કે મને દંડ આપવાનો અધિકાર છે અને મને માફી આપવાનો પણ અધિકાર છે. તમારા ગુનાને હું માફ કરું છું. એણે આગ્રહ રાખ્યો ને વાત કરી કે ના, મારા ભાઈ મને કીધું છે આપ દંડ આપો ને આપો જ, આપો ને આપો. રાજા કે 2 હાથ કાપી નાખો. એના 2 હાથ કાપી નાખ્યા અને આવ્યા આશ્રમની અંદર. એના ભાઈએ જોયું કે જા નદીની અંદર તું સ્નાન કરી દે. અને સ્નાન કરીને મંત્રનો જાપ કર્યો. પાછા હાથ ફૂટી નીકળ્યા અને પવિત્ર થઈ ગયા. તો એણે કહ્યું કે તમારી પાસે આટલી શક્તિ હતી, તાકાત હતી, તો પહેલેથી મને પવિત્ર કેમ ન કર્યો? એણે કીધું મારી પાસે શક્તિ તો હતી પણ મને દંડ આપવાનો અધિકાર નથી. આપણે દંડ આપી દઈએ છીએ. તકલીફ આ છે, અધિકાર વગર લગાવી દઈએ અને ઉપાધિ થાય, માથાકૂટો થાય ને, થાય કે ન થાય? તો આ કહે છે મને દંડ આપવાનો અધિકાર નથી. દંડ આપવાનો અધિકાર રાજાના હાથમાં છે. એણે જે કામ કર્યું છે એ કામ કરશે, એ થશે.